તો ગ્લોબલ માર્કેટની તમામ અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે. આરતી, વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને સપ્તાહની શરૂઆતથી કેવા સંકેતો આપણને અત્યારે મળી રહ્યા છે? ગુડ મોર્નિંગ નીરજ. અને સંકેતોની વાત કરી લઈએ તો આજે પણ ખાસ કરીને એક મિશ્ર સંકેતો આપણને વૈશ્વિક બજાર તરફથી મળતા દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટની વાત કરી લઈએ તો શુક્રવારે એક તેજી સાથે અહીંયા બંધ કારોબાર જે છે તે જોવા મળતો દેખાયો હતો. નાસ્ડેક, S&P 500, ડાઉ જોન્સની વાત કરી લઈએ 0.5થી લઈને 1% સુધીની પોઝિટિવિટી આ બધા ઇન્ડાઇસીસે આપણને બતાવી છે. ખાસ કરીને આજે જે છે પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના સન્માનમાં યુએસ બજાર જે છે તે આપણને બંધ રહેતા જોવા મળશે. પણ જે સંકેતો છે શુક્રવારના વાત કરી તો તે પોઝિટિવ સંકેતો યુએસ બજાર તરફથી આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે આજની મોટી ઇવેન્ટ છે, રાષ્ટ્રપતિ પદ તરીકે યુએસના ટ્રમ્પ જે છે તે શપથ લેશે, તો એના પર એક ખાસ બજારની નજર છે. અને 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે આજે અમેરિકામાં શપથ લેતા જોવા મળશે. કેપિટલમાં ખાસ કરીને આ ભવ્ય સમારોહ જે છે તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આપણે ખાસ કરીને જોયું છે કે ભારતીય સમય મુજબ 10:30 વાગે સવારે આ શપથ ગ્રહણ સમારોહ જે છે તે અહીંયાથી આપણને શરૂ થતો જોવા મળશે. અને ઘણા બધા જે વ્યક્તિઓ છે ખાસ કરીને તે અહીંયા સહભાગી થવાના છે. 3 પૂર્વ રાષ્ટ્રપતિ જે છે તે અહીંયાથી આ સમારોહમાં સામેલ થતા આપણને જોવા મળશે. ઓબામા, બુશ અને બિલ ક્લિન્ટન છે તે ખાસ કરીને અહીંયાથી હાજરી આપશે. એલન મસ્ક સાથે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આપણે જોયું છે કે જે ગઈકાલે એક પાર્ટી તેમણે રાખી હતી તો ત્યાં પણ તેઓ હાજરી આપી હતી. અને આ ખાસ કરીને અહીંયા એક ફોકસ ખાસ કરીને જે રાષ્ટ્રપતિ પદ તરીકે શપથ લેવાના છે ટ્રમ્પ, એના પર આજે બજારની નજર છે. સાથે જ ટ્રમ્પે શપથ ગ્રહણ પહેલાં જે ચાઇનાના રાષ્ટ્રપતિ છે જિનપિંગ, એમની સાથે વાતચીત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર ખાસ કરીને ચર્ચા કરી હતી. અને તેમનું કહેવું છે કે જિનપિંગ સાથે વાતચીત જે છે તે ઘણી સારી રહેતી દેખાઈ રહી છે. વિશ્વ શાંતિ માટે બંને દેશો જે છે તે અહીંયાથી આગળ મળીને કામ કરતા જોવા મળશે. સાથે જ મતભેદ હોઈ શકે છે પણ કામ જે છે તે સાથે મળીને કરશું તેવું ટ્રમ્પ તરફથી જે વાતચીત થઈ છે જિનપિંગ સાથે, તેમનું નિવેદન એક આવતું દેખાઈ રહ્યું છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી આપણને એક મિશ્ર સંકેતો જે છે તે બનતા દેખાયા હતા શરૂઆતી કામકાજમાં. અત્યારે જુઓ પોઝિટિવિટી કોસ્પી બતાવી રહ્યું છે. નિક્કેઈમાં 1%થી વધુની તેજી છે. તાઇવાન ઇન્ડેક્સમાં 0.5% વધારેની પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. પણ સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ, જ્યારે હેંગસેંગ અને શેંઘાઈની વાત કરી લઈએ તો અહીંયા 1%થી વધુની પોઝિટિવિટી છે. તો એશિયન માર્કેટ તરફથી પણ સંકેતો જે છે તે આપણને થોડા ઘણા ફ્લેટ રહેતા દેખાયા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં ફ્લેટ સંકેતો અહીંયા પણ બનતા દેખાયા હતા. અત્યારે પણ જુઓ 24 પોઈન્ટની પોઝિટિવિટી આપણને બતાવી રહ્યું છે. અને લેવલ સ્પેસિફિક 23,291ના લેવલ્સ અત્યારે આપણને મળી રહ્યા છે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી તરફથી. તો જે રીતે યુએસ માર્કેટમાં એક પોઝિટિવ અને મિશ્ર સંકેતો હતા, એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય ફ્લેટ ટુ પોઝિટિવ નોટ સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે.